પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને જ્ઞાનમાં તમે વધતા જાઓ। રોજ રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ 10 પ્રશ્નોમાં 4 ઓપ્શન હોય છે અને તમારે એ સાચો ઓપ્શન લખીને એ બાઇબલમાં કયા અધ્યાયમાં અને કઈ કલમમાં છે તમારે જણાવવાનું હોય છે। અઘરું નથી, કારણ કે રોજે ફક્ત 4 જ અધ્યાય પરથી પ્રશ્નો પૂછવામાં આવે છે। 4 અધ્યાય અગાઉથી તમને જણાવવામાં આવે છે અને જે પહેલો અને સાચા જવાબ આપે છે એનું નામ હાઇલાઇટ કરવામાં આવે છે અને આગળ કદાચ આમાં આપણે સુધારા વધારા કરતા જઈશું। તમારા મંતવ્યો એ સ્વીકાર્ય છે, તમે તમારા મંતવ્યો પણ જણાવશો કે આગળ શું કરવું, કઈ રીતે કરવું, પરંતુ આ ફક્ત એટલા માટે છે કે એક સ્પર્ધા પણ બની રહે અને સાથે સાથે લોકો ઈશ્વરના વચનો વધુ વાંચે અને વધુ સમજે અને એ પ્રમાણે લોકો આગળ વધે। આજે છે તારીખ 9 ઓગસ્ટ અને 2025 અને આજના પણ સવાલો છે એની સમજૂતી આ વિડીયો દ્વારા આપવામાં આવે છે, તો તમે સતત અંત સુધી આ વિડીયોની અંદર તમે બની રહો। અને આજનો પહેલો પ્રશ્ન છે કે કોણ નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો નહોતો? અને એના જવાબમાં આવે છે કે ખબર નહીં, કારણ કે પ્રશ્ન એવો મેં કરી નાખેલો હતો, કોણ નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો નહોતો? હકીકતમાં જે શ્રીમંત માણસ એના વિશે લખવામાં આવ્યું છે કે તે રોજ નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો, એટલે એ મોજ મસ્તીમાં રહેતો હતો। પરંતુ મેં એનું હટાવીને થોડું શબ્દ ફેર કરી નાખ્યો અને ઘણાનો એના કારણે ખોટો પડ્યો, કારણ કે જે વાંચવાની ટેવ હોય ને ઉતાવળથી, એના કારણે ઘણાનો એ જવાબ ખોટો પડ્યો અને લોકોએ એવું લખ્યું કે એક શ્રીમંત માણસ, પરંતુ મેં તો નહોતો એમ લખેલું, હતોની જગ્યાએ નહોતો કરી નાખેલું। આ બાબતથી એક આપણને ખબર પડે છે કે આપણે કઈ રીતે બાઇબલ વાંચવું જોઈએ અને કેવી રીતે આપણે એને સમજવું જોઈએ અને આમાં ઉતાવળ ના ચાલે, આપણે પ્રેમથી અને ધીરજ અને શાંતિ સંયમથી આપણે બાઇબલ વાંચવાનું છે। હવે આ જે શ્રીમંત માણસ હતો એના વિશે હું તમને કહી દઉં કે આ કોઈ દ્રષ્ટાંત નથી આપ્યું પ્રભુ છે, કારણ કે પ્રભુ શું દ્રષ્ટાંત આપતી વખતે દ્રષ્ટાંત છે એવું જાહેર બી કરતા હતા અને દ્રષ્ટાંત પૂરું થાય ને ત્યારે આપણને ખબર પણ પડતી હતી, પરંતુ આ જગ્યા પર જે વાત કીધેલી છે એક ઘટના બની ગયેલી છે। ઘટના એવી હતી કે એક શ્રીમંત માણસ હતો, તે રોજ કિરમચી રંગના વસ્ત્ર પહેરતો હતો। કિરમચી એટલે મરૂન કલર। એ સમયે મરૂન કલર ફક્ત શ્રીમંત લોકો પહેરી શકતા હતા, કારણ કે એ મોંઘું કપડું આવતું હતું। નોર્મલી બધા સફેદ કલરના જ કપડાં પહેરતા હતા। હવે શું થયું કે એ માણસ રોજે કિરમચી કલરના કપડાં પહેરે અને મોજ મજા માણે, એટલે કે પાર્ટીઓ કરે, દારૂ પીવે, વ્યભિચારની અંદર, વેશ્યાવાળાની અંદર, અને પૈસા હતા એટલે એ પ્રમાણેનું જીવન હતું અને પુષ્કળ પૈસો હતો। અને એના ઘરની સામે મને નથી ખબર એનું ઘર કેવું હતું, પરંતુ મને એવું લાગે છે કોઈ મેઇન રોડ જતો હશે, કારણ કે ત્યાં છે ને ભિખારી પડી રહેતો હતો। હવે દિવસ રાત નહોતો પડી રહેતો, કારણ કે એના ઘરવાળા શું કરતા, રોજ સવારે આવીને એને ત્યાં મૂકી જતા હતા અને સાંજે એને લઈ પણ જતા હતા। અને એ ભિખારી હતો, આખા શરીરે ફૂલ્લા પડેલા હતા, કૂતરા ચાટતા હતા, એટલે કે કપડાં પણ નહોતો પહેરતો। હવે શું થાય કે લોકો આવતા જનારા શું છે, પેલા પૈસા નાખતા જાય, ભીખ નાખતા જાય, એટલે સાંજે આવીને એના ઘરવાળા બધા ઉઠાવી પણ લે, આને પણ ઉઠાવીને લઈને જતા રહે અને એનાથી કોનું ગુજરાન ચાલતું હશે। હવે ભિખારી છે ને પેલા ધનવાનના ઘરમાં જોયું, તો એને જોઈને, એ ધનવાનને જોયું ને તો એને મન થાય કે ધનવાન પેલો દારૂ પીધેલો હોય, નશામાં ખાય ને એટલે દાણા છે ને નીચે પડી જાય, બરાબર ખાઈ ના શકે। હવે તમને ખબર છે કે દારૂડિયા હોય એની હાલત કેવી હોય, તો એ જે દાણા નીચે પડી જાય ને એનાથી એને પેટ ભરવાનું મન થતું હતું। એનો મતલબ કે પેલો શ્રીમંત છે ને એને કદી દાણા પણ નહોતો આપતો બોલો। હવે શું થયું કે એક દિવસ આ લાજરસ મરી જાય છે અને બાઇબલ કહે છે કે સ્વર્ગદૂતો એના આત્માને લઈ ગયા અને ઇબ્રાહિમની ગોદમાં બેસાડે અને શ્રીમંત પણ મરી ગયો અને એના હાદેસમાં, એટલે કે પાતાળમાં, એટલે કે નરકમાં એણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો સામેની સાઈડ એને લાજરસ દેખાય છે અને પણ ઇબ્રાહિમની ગોદમાં બેઠેલો દેખાય છે। એ જગ્યા બહુ સરસ હતી, પણ આ બાજુ તે પીડા ભોગવતો હતો અને જુઓ છે તો ઓળખી જાય છે આ તો પેલો લાજરસ છે કે, અને એટલે ઇબ્રાહિમને પણ ઓળખી જાય, આ તો ઇબ્રાહિમ બાપ છે અમારા પૂર્વજ। એટલે હું મળો, ઇબ્રાહિમ બાપ મારી પર દયા કરો ને, આ લાજરસને મોકલો કે એની આંગળીનું ટેરવું પાણીમાં ડૂબોડીને ફક્ત મારી જીભ પર મૂકે કે છે, મારી જીભને ઠંડક મળે। અને ઇબ્રાહિમ કહે છે, એ બાજુ કોઈ આવી ના શકે કે છે, તારીને આપણી વચ્ચે ખાય છે, તું એ બાજુથી આ બાજુ ના આવી શકે, લાજરસ એ બાજુ આવી શકે નહીં, અને તું યાદ કર કે છે તને ક્યાં સારા વાના મળેલા। અને
કેટલો મોજ મજા કરતો હતો. અને આ જે લાજરસ છે એ તો ભૂંડાવાના પામ્યો હતો. આ લાજરસ તો કંઈ ખરાબ હાલતમાં હતો. એને તો આખા શરીરે ફૂલ્લા પડેલા હતા, કપડાં નહોતા, કૂતરા ચાટતા હતા, ભૂખે મરતો હતો. યાદ કર કે છે અહીંયા એને સારા વાના મળી રહ્યા છે, એટલે કે અહીંથી તારી પાસે નહીં આવી શકે. તો પેલો કહે છે કે સારું ઇબ્રાહિમ કે એક કામ કરો કે છે, એ મારે ત્યાં ના આવી શકે તો એને પૃથ્વી પર મોકલો કે છે, મારા બાપના ઘરે. કેમ કે મારા 5 ભાઈઓ છે અને એ લોકો બી મરીને છે ને અહીં નરકમાં જ પડવાના છે. મને લોકોનું જીવન ખબર છે. એટલે ઇબ્રાહિમ બાપ તમે મોકલો ને ત્યાં. તો કે જો ત્યાં મૂસાના પુસ્તકો છે અને બીજા પ્રબોધકોના પણ પુસ્તકો છે. એટલે આપણા ગુજરાતીમાં એવું લખેલું છે કે ત્યાં મૂસાને બીજા સેવકો છે, પણ જે ખરો શબ્દ છે ને એવો છે કે ત્યાં મૂસાના પુસ્તક છે અને ત્યાં બીજા પ્રબોધકોના પણ પુસ્તકો છે. એટલે કે નવા કરારની જે ઘટના છે અને જૂના કરારની વાત કરવામાં આવેલી છે કે જૂના કરારના પુસ્તકો એટલે જે 39 પુસ્તકો હતા એ છે કે છે એ લોકોની પાસે. તો કહે છે કે એ લોકો એ પુસ્તકો વાંચે, તો ત્યાં સેવકો પણ છે, સેવકોનું સાંભળે. તો આ શ્રીમંત કહે છે કે ના ના એવું નહીં કહે છે, પણ કહે છે કે અહીંથી કોઈ મરેલામાંથી સજીવન થઈને ત્યાં જાય ને તો પેલા લોકો પસ્તાવો કરે અને તો એ લોકો બચી જાય. તો ઇબ્રાહિમ એવું કહે છે કે જો કહે છે એ લોકો મૂસાના પુસ્તકો પર, બીજા પ્રબોધકોના પુસ્તક પર ના વાંચે, ના વિશ્વાસ કરે અને બીજા સેવકો પર વિશ્વાસ નહીં કરે, તો કહે છે કોઈ મરેલામાંથી સજીવન થઈ જશે ને તો એનો પણ વિશ્વાસ નથી કરવાનો. એટલે લાજરસને તો અહીંથી કોઈ જગ્યાએ નહીં મોકલવામાં આવે. આવી જગ્યા પેલાની કોઈ પણ અરજ માન્ય ના થઈ. પરંતુ આ કિસ્સો બાઇબલની અંદર આપવામાં આવેલો છે. આજે હું તમને આખો કિસ્સો સમજાવી દઉં છું કે આ કિસ્સો શું કહેવા માગે છે. હવે આ શ્રીમંત માણસ હતો, એટલે કે પૈસાદાર હતો. રોજ જે મોજ મજા પાર્ટીઓ કરતો હતો, એટલે કે એનું જીવન ભયંકર હતું. એટલે કે એનું ભયંકર જીવન એટલે કેવું, ખાવું પીવું મોજ મસ્તી કરી. કેમ પૈસા હતા, હશે કોઈનો ધંધો પાણી હશે, સારો ચાલતો હશે, વેપાર હશે, એ બી કરવાનો અને રોજે પાર્ટીઓ કરવાની, લથડતા પગે ઘરે આવવાનું, ખાવા બેસવાનું. અને પેલો લાજરસ જોવે અને એને મન થાય કે આના મોંમાંથી પડી જાય છે, બી મને મળી જાય તો કેટલું સારું. હવે આ શ્રીમંત માણસ એ ધારત ને તો આ લાજરસને કપડાં આપી શકતો હતો. એટલો બધો શ્રીમંત હતો ને કે એને એક રૂમ બનાવી શકતો હતો અને એમાં રાખી શકતો હતો. એટલો બધો ધનવાન હતો ને કે એના માટે એક પ્રાઇવેટ ડૉક્ટર એની નિમણૂક કરી શકતો હતો, એની દવા કરાવી શકતો હતો. ટૂંકમાં શ્રીમંત પાસે એટલું બધું હતું કે એ ધારતને તો આ લાજરસને માટે સારામાં સારી વ્યવસ્થા કરી શકત, સારામાં સારા રૂમ બાંધીને આપી શકત અને સરસ જો એ આ લાજરસની સેવા કરાવત ને, દવા કરાવત ને તો કદાચ એને બધું સારું થઈ જતું. અને એ જ લાજરસ એના ધંધામાં કોઈ કામ પણ લાગત, કશું કામ પણ કરતો અને ભીખમાંથી એનો હંમેશા છુટકારો થઈ જતો, એના ઘરનું પાલન પોષણ થતું. જોવા જઈએ ને તો આ શ્રીમંત માણસ આ લાજરસ માટે બહુ બધું કરી શકતો, ના કરી વળે. અને મને તો કેવું લાગે શું થતું હશે ખબર, રોજ સવારે પેલા કોઈ મૂકવા આવતા હશે ને, હવે મેઇન રોડ છે એના ઘરમાં થોડા મૂકીને જાય છે. બાઇબલમાં લખ્યું છે એના બારણા આગળ, તો એવું શું કે જે બારણું ખુલતું હતું એ જ મૂકીને જતા રહે ઓટલા પર, એવું નથી. એટલે એના બારણા આગળ, એટલે બારણાથી જોઉં તો દેખાય એને. રોજ આ જોતો આજે આવી ગયો, ચિત્રી ચડે એવો માણસ છે, ફોલ્લા પડેલા છે, આ રોજ અહીંયા જ મૂકી જાય છે. કરી તો ના શકે કેમ કે એનું પોતાનું ઘર નથી, એની પોતાની જગ્યા નથી બહારની, ઘર એનું પોતાનું છે પણ ઘરમાં થોડા મૂકીને જાય છે. એટલે એને છે ને આ લાજરસ નહીં ગમતો હોય, પણ જો એને ખબર છે કે એનું નામ લાજરસ છે એટલે એને નામે ઓળખતો હતો, પણ કદીની સહાય મદદ નથી કરી. હવે આમ જોવા જઈએ તો તમારી સામે આવી કોઈ વસ્તુ આવી જાય ને તો તમને એવું લાગે યાર એ સમસ્યા આવી સામે. પણ હું તમને કહું, ખરેખર ઈશ્વર છે ને શ્રીમંત માણસે તક આપી. ભાઈ જો ભલું કરવાની તક આપું તને, આ માણસે તારી સામે ભલું કરેનું અને તું બી ભલાઈ પામ, પણ તું એને ભલાઈ ના કરી તો ક્યાં પડ્યો, નર્કમાં પડ્યો. હવે લાજરસ કેવા હતા મને નથી ખબર, પણ એટલું મને ખબર છે કે વિશ્વાસી હતા અને એમની ગમે તે પરિસ્થિતિમાં એમણે કદી કોઈને મેણાટોણા નથી માર્યા, એમણે ઈશ્વર સાથે કદી દલીલ નથી કરી કે મારી કેમ પરિસ્થિતિ આવી. એ સહેતા રહ્યા, પણ મર્યા તો સીધા સ્વર્ગમાં. એનો મતલબ એમનું આત્મિક જીવન ખરેખર બહુ સારું હતું, ભલે ગમે તેવી પરિસ્થિતિમાં. હું તમને કહું, શું તમે ગમે તે પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનો છો કે કશું ના મળે ત્યારે કચકચ કરી નાખો, પ્રભુ આપતા લઈને પ્રાર્થના સાંભળવા ફલાણું ટીકડું, હે ને? પણ આ માણસ જો કેટલો સરસ હતો. તો આ માણસ જે છે લાજરસ, એ તો બહુ સારો વ્યક્તિ, સ્વર્ગમાં પહોંચી ગયો. હવે ત્યાં પરિસ્થિતિ શું થાય છે ખબર છે કે પેલો ધનવાન છે ને જુએ છે આ તો લાજરસ. એનો મતલબ જો પૃથ્વીની દરેક વસ્તુ યાદ આવે છે, તમે સ્વર્ગમાં જાઓ કે નર્કમાં જાઓ, તમને પૃથ્વી પરની બધી વસ્તુ યાદ. હવે ઇબ્રાહિમ શું કહે છે, યાદ કર કે તું તો કહે છે કે સારાવાના પામેલો, આ ભૂંડાવાના પામેલો, યાદ કર. એટલે આપણે નહીં કોઈને કહે બે યાદ કર, તેવું થોડું તે ભૂલી ગયો છે, પણ આપણે ખાલી યાદ દેવડાયા છે.
અહીંયા આને શ્રીમંત તો બધું યાદ છે કે હું કેવો હતો ને આ સામે ભિખારી કેવો હતો, એની હાલત કેવી હતી, મારી હાલત કેવી હતી ખબર હતી. હવે તમે વિચાર કરો, કોઈ તમારી પાસે 50, 100, 1000, 2000 માગવા આવે, તમારી પાસે છે પૈસા, પણ તમને એવું હાલ કડકો છે, છોડો ને શું આપવાના, પૈસા તમારે ડૂબવાના છે, નહીં આવે. અને અચાનક દિવસો બદલી જાય અને પેલો કરોડપતિ થઈ જાય અને તમારી પાસે 5-10 હજારની જરૂર પડે, ત્યાં તમને કેવી શરમ લાગે. સારું કયું મોડું લઈને જવું, જ્યારે એને જરૂર હતી ત્યારે મહેનતો આપી, પણ તમે મદદ કરી હોય તો. આ શ્રીમંતને બધું યાદ આવે છે કે એક જમાનો હતો કે જ્યારે હું આને મદદ કરી શકતો હતો, એક જમાનો હતો હું આનું સારું કરી શકતો હતો, નથી કર્યું. પણ એને તો જરૂર જ છે. તો કહે છે કે લાજરસને કહે ને કે એ આંગળીનું ટેરું પાણીમાં ડબોડીને એ મારી જીભ પર મૂકી છે. હવે તમે વિચાર કરો કે નર્કનું જે તાપમાન છે ને એ લગભગ 2800 ડિગ્રી કરતાં વધારે તાપમાન છે. હવે એટલા તાપમાનમાં 1400 ડિગ્રીમાં તો લોખંડ ઓગળી જાય, પાણીનું સી વિસાત, એમાં એક ટીપું પાણી શું થઈ જાય, ભૂલથી બી ના જાય. પણ ઇબ્રાહિમે ના પાડી દીધી, ત્યાં નહીં જવાનું. આ લાજરસ ના આવે ત્યાં ગાડી કહે વાર્તા ખલાસ. તમે પૃથ્વી પર છો ને ત્યાં સુધી તમે કાં તો સ્વર્ગના રસ્તા પર ચાલો કાં તો નર્કના રસ્તા પર ચાલો. નર્કના રસ્તા પર ચાલતા ચાલતા તમને મને એવું થાય કે સ્વર્ગમાં જવું છે, તમે સ્વર્ગના રસ્તા પર જવું તમે જઈ શકો છો. અને તમે સ્વર્ગના રસ્તા પર ચાલો છો ને ચાલતા ચાલતા તમને એવું થાય છોડો સ્વર્ગમાં નહીં જવું, નર્કમાં જવું, તો તમે નર્કના રસ્તા પર પણ જઈ શકો છો. પણ જીવતા જ તમે આમ તેમ થઈ શકો છો. પણ મરી ગયા અને એકવાર સ્વર્ગમાં ઘૂસી ગયા તો નર્કમાં નથી જવાનું, અને નર્કમાં ઘૂસી ગયા તો સ્વર્ગમાં નથી જવાનું. નર્કમાં તો ખરેખર જવા જેવું બી નથી, પણ પીડા ભોગવતો હતો. જો લાજરસ એક બી શબ્દો બોલે છે, ઓય ઇબ્રાહિમ બાપ મને બી જ્યાં થોડું તો એની વેદના તો જોયા કેવી છે, નહીં કીધું ત્યાં જવા જેવું જ નથી. પણ આણા ખૂચી કરીને જોયું, અને આણા ખૂચી કરીને જોયું ને એટલે એને લાગ્યું કે હું ખોટી જગ્યા પર આવી ગયો છું, કંઈક પીડા ભોગવતો હતો. એટલે કહે છે કે ઇબ્રાહિમ બાપ જો મારી પાસે ના આવી શકે ને તો હું તો મર્યો જ છું, પણ એક કામ કરો, મારા ભાઈને ત્યાં મોકલો ને. કહે છે મારા બાપના ઘરે મારા 5 ભાઈઓ છે, આ રોજ 6 જણા પાર્ટીઓ જ કરતા હતા, એ વ્યભિચાર ને વ્યસનોની અંદર જીવન. અને મને એવું લાગે છે આ મોટો હશે કે મરી ગયો છે, એટલે મારું માનવું છે કે મોટો હશે અને પહેલો મરી ગયો. હવે એને 5 ભાઈઓની ચિંતા થઈ, દુનિયામાં હતો ત્યારે ચિંતા થઈ, દુનિયામાં હતો ત્યારે કદી કીધું સુધરોલા દારૂ ના પીશો, સરખું જીવન જીવો, પાર્ટીઓમાં કશું નથી, ઈશ્વરમાં જીવન જીવો, કદી કીધું? કદી નથી કીધું. નર્કમાં જઈને આ માણસ સુધરી ગયો, પણ પૂછો કોઈ ફાયદો? હવે એનું થાય છે એટલે મારા ભાઈને સુવાર્તા આપું, મારા ભાઈઓને બચાવેલો. હું તમને પણ કહું છું, તમારા મા બાપ, ભાઈઓ બહેનો, તમારા સગાઓ જો પ્રભુને નથી માનતા ને, અને તમને એવું લાગે છે કે નર્કમાં જશો તો મહેનત અત્યારે જ કરી લો, પછી તમે નહીં બચાવી શકવાના. અત્યારે તમારી પાસે સમય છે, બાકી નર્કમાં જઈને તમે નહીં બચાવી શકો. નર્કમાં શું, સ્વર્ગમાં જઈને નહીં બચાવી શકો. એક વાર પૃથ્વી પરથી નીકળી ગયા ને પછી કશું નહીં ચાલે તમારું. અત્યારે કરો કંઈક. તો કહે મારા બાપને ઘરે મોકલે કે છે ભાઈ ત્યાં નહીં જાય તો કેમ? તેમ મૂસાના પુસ્તકો છે, બીજા પ્રબોધકોના પુસ્તકો છે, વાંચે ને માને. આજે ખબર છે લોકો શું કહે છે, બાઇબલમાં લખ્યું કોણ જોયું સાચું છે, કોને ખબર આવું થયું છે? તમારી પાસે છે સબૂત? ઘણા લોકો અમારા સેવકોના મોડા બંધ કરવાનો પ્રયત્ન કરે, એમ કે અમારા મોડા બંધ ના થાય. તમે જોવા ગયા સાચું છે કે નહીં? હું તો કહું તો હા સાચું છે. બોલ તારા માટે પ્રાર્થના કરું, કાલે તું ઉડી જાય. હા બરાબર, ગભરાઈ જાય. એના માટે બાઇબલનું વાંચન તો સાચું જ છે, એમાં કશું ખોટું નથી. તો ઘણા બધા એવું કહો, તમે જોવા ગયા. ઘણી વખત સેવકો કહેતા હોય છે કે અલા ભાઈ સારા કામ કરો નહીં તો નર્કમાં પડશો. હે તમે નર્ક જોયું? તમે સ્વર્ગ જોયું? કોઈ આવીને તમને કીધું કે સ્વર્ગ આવું છે, નર્ક આવું છે? ત્યાંથી કોઈ જીવતો ફરી પાછો આવે છે તમારી પાસે કોઈ સબૂત? નહીં સબૂત, કોઈ સબૂત નથી. પણ હું તો કહું છું નર્ક જોવું હોય ને તમારો ગેસ ચાલુ કરો અને આંગળી મૂકીને આવો 1 મિનિટ માટે, છોડો 1 સેકન્ડના માટે મૂકીને આવો જાઓ, નર્કનો અનુભવ થઈ જશે. પણ જેને નથી માનવું ને એ લોકોને જ માને. આ શ્રીમંત પાસે લોકો જતા હતા સેવકો, અને એ લોકોને આવું જ કહેતો હતો, તમે જોયું સ્વર્ગ, તમે નર્ક જોયું? આ વચનો સાચા જ તમને ખબર? તો જાઓ ખોટું દિમાગ ના ખરાબ કરો. અને પછી ભાઈઓ ભેગા થાય, પાર્ટીઓ કરે, એટલે બધી વાતો તો નીકળે ને. એટલે આ શ્રીમંત પાછું કહેતો છે, જવા દે ને આજે એક સેવક આવી ગયો, અરે મારો માથું ખાતો તો મેં તો કહી દીધું તે સ્વર્ગ જોયું, તે નર્ક જોયું, મેં ચોખ્ખું કહી દીધું. ત્યાંથી કોઈ આવ્યું ચાલે એની પાસે તો હું માનું, બાકી ના માનું. હવે ઇબ્રાહિમ કહે છે ભાઈ એ લોકોનું માને. એ લોકો શ્રીમંતને ખબર છે હું શીખવાડીને આવ્યો છું, હું નહોતો માનતો ને એ લોકો નહોતો માનવા દેતો. શું માને એ લોકો? ના ઇબ્રાહિમ એવું નહીં, અહીંથી થઈ જાય ને કોઈ તો એ લોકો સાચું માને. અને ના પાડી દીધી ઇબ્રાહિમે, કોઈ નહીં જાય. વિચાર કરો કે આ જોવા જાય ને તો શ્રીમંત માણસ ત્યાં છે ને બહુ બધી પ્રાર્થના કરે છે ઇબ્રાહિમ આમ કરો ને તેમ કરો ને, એક પણ પ્રાર્થના ના સાંભળે. હું તમને કહું છું સ્વર્ગમાં તમારી પ્રાર્થના નથી સંભળાવાની, આ પૃથ્વી પર સંભળાઈ શકે છે.
કરો પ્રાર્થના અત્યારે, તોડો ઘૂંટણો, નમો ઘૂંટણો પર, હાથ ઊંચા કરો પ્રાર્થના, ઈશ્વરની પાસે માંગણી કરો અને એવું જીવન બનાવો કે તમને પ્રાપ્ત થાય. પણ નર્કમાં ગયા પછી તમે ગમે એટલું પુકારશો ને એક અક્ષર નહીં સંભળાય. કારણ કે નર્ક જ એવી વસ્તુ છે ને જ્યાં ઈશ્વર નથી. બાકી બધી જગ્યાએ ઈશ્વર છે, અને જ્યાં ઈશ્વર જ નથી ત્યાં તમે ગમે એટલું બૂમો પાડો પણ સાંભળે. ઈશ્વર હોય તો સાંભળે ને, અને નર્કનો અવાજ એ નથી સાંભળતા. હા, તમે જો ભૂલ ખાતા હોય કે નર્કની અવાજ એ પ્રભુ સુધી પહોંચી છે તો નથી પહોંચતી. ઇઝરાયલ પુત્રોએ નીચે જે રડ કક્કડ કરીને એ પ્રભુએ સ્વર્ગમાં સાંભળીને એ લોકોને છોડાય. પરંતુ ધરતીના પેટાળની અંદર, નર્કની અંદર ગમે એટલી ચીસો પડે ને પ્રભુ ઈસુને સંભળાતી નથી, ત્યાં સુધી અવાજ નથી પહોંચતો. હવે બીજી વાત તમને કહું કે ત્યાં કોઈ પ્રાર્થના તો નથી સંભળાવાની, પણ બીજી વાત કહું કે પૃથ્વી પર તમે જે કર્યું છે ને બધું તમને ત્યાં યાદ આવે છે. તમને તમારા બધા પ્રસંગો યાદ આવશે. તમે અફસોસ કરશો, યાર ખોટું પેલા દિવસે મેં પેલા જોડે ઝઘડો કર્યો, આજે અહીંયા આવી ગયો. તમે અફસોસ કરશો કે ખોટું તે દિવસે હું વ્યસન કરતો હતો અને આજે આ જગ્યા પર આવી ગયો. તમે અફસોસ કરશો કે ખોટો એ દિવસે ગાળો બોલ્યો અને આજે આ જગ્યા પર આવી ગયો. ખોટો દિવસે પેલા પર ખોટી નજર નાખી, પેલી પર ખોટી નજર નાખી અને આજે હું આ જગ્યા પર આવી ગયો. તમને અફસોસ થશે. તમને પૃથ્વીના કામો યાદ આવશે અને તમે અફસોસ કરશો. પણ કહું છું ત્યાં અફસોસ કરવાથી બી તમને કશું મળવાનું છે. તો પછી તમે એવું કરો ને, અહીંયા જ અફસોસ કરી લો અને અહીંયા તમે સુધરી જાઓ. એટલે અહીંયા જ સુધરવાની જરૂર છે. આ શ્રીમંત માણસ ત્યાં જઈને સુધરી ગયો, એને ભયો પર પ્રેમ આવી ગયો ને. આવું કહું છું, શ્રીમંતને તમે ગમે એટલો દારૂ લઈને આપો તો એ નરકમાં પીએ ના પીએ. તમે ગમે એટલો એને હેરાન કરો, પ્રેશર કરો, તમારી જોડે ઝઘડો કરે ના કરે, હવે પ્રેમ કરે, હવે સુધરી ગયો છે. પણ કહું છું સ્વર્ગમાં સુધરી ગયો પછી કોઈ ફાયદો? કોઈ ફાયદો નહીં. તું તમને પણ કહું છું ત્યાં જઈને સુધરી તો જવાના જ તમે, પણ કોઈ ફાયદો નથી થવાનો. એનો મતલબ અહીંયા સુધરી જાવ તો સારું, અને માટે અહીંયા સુધરી જાઓ. ત્યાં જઈને સુધરવાની કોઈ જરૂર નથી. અહીં સુધરીને જાઓ કે જેથી કરીને ત્યાં તમે પહોંચો જ ના, વાર્તા ખલાસ. તો જો શ્રીમંતની હાલત આવી થઈ ગઈ. બીજી વસ્તુ શું કહે છે કે મારી જીભને ઠંડી કરે, એનો મતલબ મને એવું લાગે છે કારણ તરસ ભયંકર લાગી છે. એનો મતલબ નર્કમાં તમને તરસનો અનુભવ થાય છે, પાણી નથી મળવાનું. જો તરસનો અનુભવ થાય તો પછી ભૂખ પણ લાગશે જ ને, ખાવાનું પણ નહીં મળે. કેટલા દિવસ તમે નહીં ખાઓ, કેટલા દિવસ તમે તરસે મળશો? યુગાનુયુગ તમે એમાંથી બહાર જ નથી આવી શકવાના. અને માટે હું તમને કહું છું કે આવું બધું ના થાય, એના માટે તમે અત્યારે તમારી જાતને સુધારી લો. મોજ મસ્તી કરવા નહીં મળે ચાલશે, પરંતુ ઈશ્વરના રાજ્યમાં આપણે ઘૂસી જઈએ. પછી બીજો પ્રશ્ન હતો કે માણસ અંજીરી પરથી કેટલા વર્ષથી ફળ શોધતો આવ્યો હતો, અને એનો જવાબ છે 3. એક માણસ હતો માલિક, એણે દ્રાક્ષાવાડી રોપેલી હતી અને દ્રાક્ષાવાડીની અંદર એક અંજીર રોપેલું હતું. હવે આ જે અંજીરનું ઝાડ છે ને એ આપણે લોકો છે, વિશ્વાસી લોકો, કે પછી ઇઝરાયલ પુત્રો. પણ આપણે ઇઝરાયલ પુત્રો નથી એટલે હું તમારી વાત કરું કે અંજીર એટલે આપણે વિશ્વાસી લોકો. તો કે છે એની પરથી હું ફળ શોધતો આવેલો કે છે, પણ પાંદડા જ મળે ફળ જ નહીં. કેટલા વર્ષથી? 3 વર્ષથી. તો માલિકે શું કર્યું કે પેલા માળીને બોલાવ્યો, દેખભાળ રાખના, અહીંયા લા, આ કાપી નાખે ઝાડ, ફળ તો મળતું નથી, પણ જગ્યા શું કામ ખોટી રોકે છે? કાઢી નાખાને ઉખેડી નાખ, બીજું રોપી દો, કોઈ બીજું ઝાડ, દ્રાક્ષ રોપી દો, બીજું કોઈ ઝાડ રોપી દો, આંબો રોપી દો, ગમે તે રોપો, પણ ફળ તો મળે. આવ્યા તો ફળ જ નહીં આપતું, હટાવે ને. અને વિચાર કરો, અંજીરી તમે છો, અને જો તમારામાં પવિત્ર આત્માના ફળ નહીં દેખાય ને તો પ્રભુ માળીને એવું જ કહે છે. એ માલિક એટલે પિતા પરમેશ્વર, માળી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ જમીન કેમ રોકે છે? મારી નાખો. પણ ખબર છે પ્રભુ ઈસુ પિતાને જમણા હાથે બિરાજમાન છે, ત્યાંથી તમારે સારું મધ્યસ્થ કરે. પ્રભુ અજય વર્ષ રહેવા દો, હું ખાતર નાખું, એની આજુબાજુ ખોદું, પાણી નાખું. આ શું સૂચવે છે? પ્રભુ તમારા માટે પ્રયત્નો કરે છે. પ્રભુ તમારી પાસે સેવકોને મોકલી આપે છે. તમને કા પાસ્ટર આવી ગયા મારા ઘરે, આ ફલાણો સેવક મારા ઘરે આવી ગયો, તમને કંટાળો બી આવે, પણ હું તમને કહું છું એટલા માટે આવ્યો છે કે પ્રભુએ એને મોકલ્યો છે. એની પોતાથી નથી આવ્યો, પ્રભુએ મોકલ્યો એ ખાતરને પાણી માટે, કે જા કદાચ પેલાને ફળ આવે તો સારું. અને પછી બી ફળીને નથી આવતો, બાપ કહે છે મારી નાખવાને, કહે છે આ જોયો જ નહીં માણસ. પણ પ્રભુ તમને છે ને દર વર્ષે આ 1 વર્ષ રહેવા દો ને, આ 1 વર્ષ રહેવા દો ને, એમ કરીને તમને સમય આપે છે. પણ કહું ને એક દિવસ પ્રભુ ઈસુનો સમય પણ ખલાસ થઈ જશે. એના માટે એની પહેલાં જ તમે બિલકુલ સુધરી જાઓ. અને જો તમે પસ્તાવો કરો છો અને પવિત્ર આત્મા પામેલા છો તો એમાં બની રહો, નહીં તો નર્ક આવી જશે. અને માટે તમે યોગ્ય રીતે ચાલો. પછીનો પ્રશ્ન હતો, આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું, ને 3જે દાડે હું શું કરાવીશ? અને એનો જવાબ છે સંપૂર્ણ કરાવીશ. લુક 13:32.
લુક 13 અને 32ની અંદર 31મી કલમમાં એવું કહે છે પહેલાં કે લોકો આવીને પ્રભુ ઈસુને વાત કરે છે. પેલો હેરોદ તને શોધે છે કે છે, ત્યાં સંતાઈ જાગે છે. તો પ્રભુ શું કહે છે, એ લોકડાને જેને કહો કે છે આકાશના પક્ષીઓનો માળો હોય છે કે છે, પણ મારી પાસે કશું નથી કે છે. અને એને કહો આજ અને કાલ હું ભૂતોને કાઢું છું, હું રોગ મટાડું છું, પણ ત્રીજે દાડે હું સંપૂર્ણ કરાવીશ. આ પ્રભુ ઈસુના પોતાના શબ્દો. આજકાલ ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું, અને ત્રીજે દાડે હું સંપૂર્ણ કરાવીશ. હું સંપૂર્ણ કરાવીશ ભવિષ્ય વચન. હું સંપૂર્ણ કરાવીશ એનો મતલબ કે સંપૂર્ણ થઈશ તો આજે અધૂરા છે પ્રભુ? અને જો સંપૂર્ણ હોય તો પ્રભુ જૂઠું બોલે? ના, પ્રભુ શું ખરેખર અધૂરા હતા. કઈ રીતે હું તમને જણાવું છું. હવે પ્રભુ શું ખ્રિસ્ત કહે છે કે ત્રીજે દાડે હું સંપૂર્ણ કરીશ. પરંતુ બીજો પિત્તર 3 અધ્યાય 8મી કલમ, ત્યાં એવું લખેલું છે કે પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણા 1000 વર્ષો એક દિવસના જેવા છે. પછી ગીતશાસ્ત્ર 9:4માં પણ લખેલું છે કે આપણા 1000 વર્ષો ઈશ્વરનો એક જ દિવસ. તમે વિચાર કરો પ્રભુ શું કહે છે, આજે અને કાલે હું ભૂત ભગાડું છું અને રોગો મટાડું છું. આજ એટલે એમનો એક દિવસ, પણ આપણા કેટલા? આપણા 1000 વર્ષ. એ કહે છે આવતીકાલે એટલે કાલ, તો એમનો કેટલા દિવસ? બીજો દિવસ, પણ આપણા માટે બીજા 1000 વર્ષ. તો 1000 + 1000 કેટલા? 2000 વર્ષ. અને પછી પ્રભુ શું બોલે? ત્રીજે દહાડે હું સંપૂર્ણ કરાવીશ. ઓહો, ત્રીજે દાડે પ્રભુ કહે છે હું સંપૂર્ણ કરાવીશ. તો પ્રભુ અધૂરા હતા? હા, કારણ કે મનુષ્ય બનીને આવેલા ને એટલે અધૂરાપણું હતું. અધૂરાપણું એટલે કોઈ આત્મિકતામાં નહીં, કોઈ પાપ કરી નાખેલું એવું નહીં, પણ એમનું જે દૈવીય શરીર હતું, એ જે દૈવીય રૂપમાં હતા, એ તો બધું છોડીને આવેલા ને. એટલે મનુષ્ય એટલે એમનો અધૂરો અવતાર કહેવાય. એ પૂરા ક્યારે બને? સંપૂર્ણ ક્યારે થાય? કે જ્યારે એ દૈવત્વ ધારણ કરે ત્યારે. અને પ્રભુ શું ફરી પાછા દેવ બનીને જ આપણી મધ્ય આવવાના છે. એટલે માથી 25મો અધ્યાય અને 30, 31, 32, 33મી કલમમાં લખેલું છે કે જ્યારે હું મારા બાપના મહિમામાં મારા બાપના રાજ્યાસન પર બેસીને આવીશ, મારા મહિમાના રાજ્યાસન પર બેસીશ, ત્યારે સર્વ દેશ જાતોને મારા આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટા પાળક એ ઘેટાને બકરાથી જુદા કરે છે એમ લોકોને જુદા કરીશ. આ પ્રભુ શું દૈવીય સ્વરૂપ જે દિવસ આપણને લેવા માટે આવશે નહીં. એટલે કહે છે ને ત્રીજે દાડે હું સંપૂર્ણ કરીશ. એ ત્રીજો દાડો એટલે એમનો આવવાનો દિવસ. હવે તમે વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ને ત્યારથી ઈસવીસનની શરૂઆત થઈ, અને પ્રભુ શું સેવાની શરૂઆત કરીને ત્યાં 30 વર્ષ પૂરા કરેલા હતા. એટલે ઈસવીસન 31માં એમણે સેવા કાર્ય શરૂઆત કરી, અને એ મરી ગયા ત્યારે 33.5 વર્ષના હતા. એટલે ઈસવીસન 34માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. હવે તમે જુઓ કે પ્રભુ શું આ વચન આજકાલ હું ભૂતોને કાઢું છું, રોગોને મટાડું છું, ત્રીજે દાડે હું સંપૂર્ણ કરીશ, એ વાક્ય જો પ્રભુ શું સેવાની શરૂઆતમાં બોલ્યા હોય ને તો સમજો ઈસવીસન 31માં બોલ્યા હોય, બહુ પહેલાં બોલ્યા હોય તો, અને બહુ છેલ્લે બોલ્યા હોય તો ઈસવીસન 34માં. હવે તમે વિચાર કરો કે જો પ્રભુ ઈસુ એ ઈસવીસન 31થી લઈને ઈસવીસન 34 સુધીમાં એ કોઈ જગ્યાએ આ બોલ્યા છે કે આજ અને કાલ હું ભૂતોને પકડું છું, એટલે 2000 વર્ષ હું ભૂતોને પકડીશ, રોગોને મટાડીશ, પણ ત્રીજે દાડે સંપૂર્ણ કરાવીશ. એટલે ત્રીજે દાડે જજ બનીને આવીશ પૃથ્વી પર બધાને લેવાના માટે એ આકાશોના વાદળો પર. તો વિચાર કરો અગર જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈસવીસન 31માં બોલ્યા હોય ને સેવાની શરૂઆતમાં, તો આ 2031માં એમના 2 દિવસ પૂરા થઈ જશે ભાઈ, અને એમનું આગમન થઈ જશે 2031માં. હું કોઈ તારીખ વાર નથી આપતો, કહું છું તમને ખાલી. અને જો પ્રભુ શું બહુ મોડું બોલ્યા હોય, છેલ્લે બોલ્યા હોય તો ઈસવીસન 34માં બોલ્યા હોય, તો આ 2034માં છે ને પતી જશે બધું. એટલે તમારી પાસે લાંબામાં લાંબો સમય જો ગણીએ ને તો 2034. વહેલામાં વહેલું તો આજની પણ ગેરંટી હું તમને ના આપું કે આજે પ્રભુ શું આવે, એ આજે બી આવી શકે છે, એમની મરજીની વાત છે, પણ ગણતરી લગભગ પૂરી થવા આવી છે. તો પ્રભુ કહે છે ત્રીજે દાડે હું સંપૂર્ણ કરીશ, મતલબ એ ફરી પાછા દૈવત્વમાં આવી જશે, ઈશ્વરમાં આવી જશે, ઈશ્વર બની જશે. અત્યારે તો હજુ બાપની આગળ મધ્યસ્થતા કરે છે ને, પણ ત્યારે નહીં, ત્યારે એ પોતે આપણો ન્યાય કરવા માટે આવશે. પછીનો જે સવાલ હતો ચોથો, પેલા નોતરાયેલા માણસો માનો કોઈ પણ શું ચાખશે નહીં, અને એનો જવાબ હતો મારું વાળું, એટલે કે મારું ખાવાનું. હવે પ્રભુ શું એક દ્રષ્ટાંત આપેલું. દ્રષ્ટાંત એવું હતું કે આકાશનું રાજ્ય કે છે એક રાજાના છોકરાના લગ્ન જમણ જેવું છે. કે રાજાએ બહુ લોકોને આમંત્રણ આપ્યું કે ભાઈ મારા છોકરાનું લગ્ન થવાનું છે, એના લગ્ન જમણ એટલે કે રિસેપ્શન છે ને તમારે બધાએ આવવાનું છે. તારીખ વાર બધું આપી દીધું, કાર્ડ આપી દીધું. પણ જ્યારે દિવસ આવ્યો બધું બનાવીને નવરા થયા ત્યારે કોઈ નહોતું આવ્યું. એટલે માલિકે છે જાઓ લા પેલા બધા આપણા આમંત્રિત કરેલા લોકો છે ને કોઈ બોલાયેલા, આ લોકો કંકોત્રીઓ
કે ઇન્વિટેશન કાર્ડ આપવા ગયા એટલે બધાને ઘર ખબર, જે જેને બધાને કહો ચલો લા તમને ઇન્વિટેશન કાર્ડ તો મળ્યું છે, ટાઈમ થઈ ગયો છે, આજની તારીખ છે, ચલો બધા જમવા આવો, જમવાનું તૈયાર છે. તો કહો ભાઈ મને માફ કરે કે છે. તો કેમ? તો કે મેં તો 5 જોડો બળદ ખરીદ્યા છે ને જોવા જવું છું કે છે. તો અમુક લોકોએ બહાનું કર્યું અમે ખેતર ખરીદેલું છે એટલે એને જોવા જવું છું. તો અમુક જોડે કે મેં જ હમણાં લગ્ન કરું છું, મને હરવા ફરવાનો શોખ ના, હું બહાર ના જાઉં, હું શું કામ લગ્નમાં આવું. એટલે બધા એક સાથે બધાએ છે ને બહાના કાઢ્યા અને બધાના બહાના જુઠ્ઠા હતા, કારણ કે બહાના કદી સાચા ના હોય, બહાના જુઠ્ઠા જ હોય. અને આ બધા માણસો એ જાય છે રાજા પાસે. રાજા જ કોઈ આવવા તૈયાર નથી, બધા આવા બહાના કરે છે. રાજા સમજી ગયું કે આ બધું ઉલ્લુ બનાવવાની વાત છે, બધાની પાસે સમય છે, કોઈને કોઈ જગ્યાએ નથી જવું, પણ અહીં નથી આવું મારી પાસે. આ રાજા એટલે કે યહોવા પિતા પરમેશ્વર અને એમનો છોકરો જેનું લગ્ન જમણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે રાજાના ઘરનું ખાવાનું બગડે અને એના ઘરે લોકો ના જાય તો રાજા શું કરે? મારી નાખો. એ બધા લોકોને કહે છે, ખૂનીઓ કહેવાય એ લોકો, તો મારી નાખો એ લોકોને કહે છે. એટલે પોતા વિશે તમે સાવધાન રહો. પ્રભુને ત્યાં ખાવું એ બહુ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે કે બાપા જો આકાશ સામે તથા તારી આગળ મેં પાપ કર્યું છે, હવે હું શું કહેવાને યોગ્ય નથી? અને જવાબ છે તારો દીકરો. ઉડાવ દીકરો બધું લઈને ભાગી ગયેલો, જે કે એના બાપે બધું વેચી આપ્યું એ બધું લીધું અને જતો રહ્યો. અને આજે હું તમને કહી દઉં કે આ એક વાત પ્રભુએ કીધેલી હતી, એક દ્રષ્ટાંત આપેલું હતું કે એક માણસ હતો ને 2 દીકરા હતા. અને નાનાએ બાપને એવું કીધું કે પપ્પા મારી સંપત્તિ મને આપી દો, કે મારા ભાગમાં જે આવે. બાપ કહેલા બધું તારું છે, રહે શાંતિથી. ના મારા ભાગમાં જે આવે તે મને આપી દો. પણ સંપત્તિમાં ખાલી રોકડા થોડા હોય, રોકડા હોય, સોનું હોય, ચાંદી હોય, પિત્તળ હોય, જમીન બી હોય, ઘર પણ હોય. એવું ઘણું બધું આ લોકોની પાસે હતું. તો બહુ ધનવાન માણસ હતા. એટલે એના ભાગમાં જમીન આવી હશે, ઘર આવ્યા હશે, સોનું ચાંદી બધું બહુ આવ્યું. એટલે કે આ બધું કઈ રાખવાનું. એટલે આ પાછો નાનો દીકરો છે ને થોડા દિવસ રોકાઈ ગયો, પછી બધું વેચી કાચીને જે રોકડા કરે પછી ત્યાંથી નીકળી ગયો. અને પછી પૈસા હોય એટલે મિત્રો હોય, અને બધું બદફેલીમાં બીજા દેશમાં જઈને વ્યભિચારની અંદર, જુગાર રમવાની અંદર, દારૂ પીવાની અંદર, ટૂંકમાં જીવનના બધા ખરાબ કામોની અંદર પૈસા બધા વેડફી નાખે. એનું કહું બહુ ઓછો ચાલ્યા કરશે. બાપના ઘરમાં મજા નહીં આવતી, યાર મોજ મસ્તી નહીં કરવા દેતો. એટલે બહાર નીકળ્યો મોજ મસ્તી કરવા, બધી અવળી નીકળી ગઈ, બધું ખલાસ થઈ ગયું. હવે તો જુવાન જ છે ને ખલાસ થઈ ગયું. એને હું કહું હું મરી જશે ત્યાં સુધી આ બધી સંપત્તિ ચાલશે. બહુ જ છે. સાચી વાત છે, સંપત્તિ ગમે એટલી હોય ને પણ તમે ફક્ત ઉડાયા કરો ને તો ઉડી જ જશે. એ નહીં રહે તમારા હાથમાં, ભલે ને ગમે એટલી હોય. તો આનું બધું ઉડી ગયું. હવે એકદમ બાપ પાસે કેમ ન જાય? ચરબી તો ખરી ને, ટણી તો ખરી ને. એટલે ગયો નોકરી શોધવા માટે. દોસ્તો તો બધા ભાગી ગયા. પણ ત્યારે જ દુકાળ પડેલો, કોણ નોકરી આપે? કોઈ ના આપી. એક જણે કીધું ભૂંડો ચારો આપું બોલ, અને એની જોડે રહેવાનું, ખાવાનું નહીં મળે. પૈસા નથી મારી પાસે. આને કહે ચલો છાપરું તો મળે છે, ખાવા માટે કંઈક બીજું કરીશું. પરંતુ શું હોય તો પેલો ભૂંગો સીંડો ખાય ને, અને એને શીંગો ખાવાનું મન થાય. ભૂંડો તો જોવાની ચિત્રી ના ચડે, કેટલા ગંદા હોય છે. અને આને તો એ લોકો જે શીંગો ખાતા હતા ને ખાવાનું મન થતું હતું. ત્યારે એને એકદમ ઝપકી લાઇટ થઈ. અરે મારે આવી હાલત, હું આ જગ્યા પર પડ્યો છું કે શીંગો ભૂંડો ખાય છે એ મને ખાવાનું મન થાય, આટલી ભૂંડી મારી હાલત. એના કરતાં બાપા પાસે ના જાઉં અને બાપાને ના કહું કે પપ્પા મને તમારા નોકર જેવો રાખો. પપ્પા છે ને રાખશે જ નોકર જેવો, પણ તે શાંતિથી રોટલી તો મળશે, રહેવાનું તો મળશે, ખાવાનું તો મળશે, કપડાં તો મળશે, કે તે બધું છે કે છે મળશે મને, ભલે નોકર તરીકે તો મળશે ખરું. અને એવા ઘરે આવ્યો, એના બાપે દૂરથી જોયો. હવે વિચાર કરો, જે ભૂંડો જોડે રહેતો હોય કેવો હોય, ભૂંડ જેવો થયો હોય ને, એના વાળ ડાળી મૂછો બધું વધેલું હોય, દુર્ગંધ મારતી હોય, કાદો કીચડવાળો હોય, ગંદો હોય. એના બાપે ચાલ પર થોડકી કાઢા તો મારો છોકરો ભાગ્યો એનો બાપ જેને ચોંટી પડ્યો. અને એને એવું લખ્યું કે ચુંબન કર્યા, ચૂમ્યો કરી. અને એને ઘરે લાવ્યો કે નવડાવો ધોડાવો લાગે છે, સારા કપડાં પહેરાવો એને કહે છે, વાછડો કાપો, આજે તો પાર્ટી કરે, મારો છોકરો મરી ગયેલો જીવતો થયો છે. હવે શું થાય છે કે એનો મોટો ભાઈ આવે છે, નાચ ગાનનો અવાજ સાંભળે છે. મા બાપાએ પાર્ટી કરી, મા બાપાએ મને નહીં બોલા તો પાર્ટી સાણી. તો કે તારો નાનો ભાઈ આવી ગયો છે, હારો કે છે વેશ્યાઓની જોડે અને લોકોની જોડે કે પૈસા ઉડાઈ ખાતા અને એના માટે પાર્ટી. અંદર ના ગયો એટલે બાપ આવ્યા, બેટા ચાલ ને અંદર. તો કહે હું આટલા વર્ષથી તારી સેવા કરું છું, તારે જોડે રહું છું, મને એક લવાર સરખો આપી જાય, તારા ભાઈબંધો જોડે પાર્ટી કરી આવ્યા છે
અને પેલો કહે છે કે વેશ્યાઓ જોડે બધા પૈસા ઉડાવી નાખ્યા, એના માટે આટલું બધું કહે છે. અને બાપ બહુ સરસ વાત કહે છે, બેટા શું તારે ખુશ થવું જોઈતું નહોતું? તારો ભાઈ મરી ગયેલો હતો, જીવતો થયો જ કે છે, તારે ખુશ ના થવું જોઈએ. અને બેટા મારું તો બધું તારું જ છે ને, એનું તો વાપરી ખાઈ ગયું, પણ હવે જે બચ્યું બધું તારું જ છે ને. અને આ ઘટના જે છે ને બહુ સરસ વાત કહેવા માગે છે. બાપે બેઉ છોકરાને મિલકત વેચી આપેલી, વાંચજો, એકને નહીં બેઉને મિલકત વેચી આપી. હવે પેલો નાનો છોકરો છે થોડા દિવસ ઘરમાં રોકાય છે, કારણ કે પૈસા રોકડા કરે છે, એ વેચીને બધું નીકળે છે. તો એક જ દિવસમાં થોડી જમીનને સોનું ને બધું વેચી જવાનું, એટલે 8-10 દિવસ રહ્યો હશે. આ બધાને ખબર છે, બાપને બી ખબર છે કે આ જવાનો છે, ભાઈને મોટા ભાઈને બી ખબર છે આ જવાનો છે. શું મોટા ભાઈએ અને બાપે નહીં સમજાયો વારે ઘડી. બાપે કીધું બેટા રોકાઈ જા, હજુ કશું મોડું નથી થયું, રોકાઈ જા બેટા, રોકાઈ જા, બહારની દુનિયા નથી સારી, આ તો તારી પાસે પૈસા હશે ત્યાં સુધી તને પૂછશે, પછી કોઈ નથી પૂછવાનું, બેટા આવી જા, રોકાઈ જા. મોટો ભાઈ બી કહેતો હશે બેટા શું ભાઈ શું કામ જતો રહે છે, રહેને લાય ગાડી શાંતિથી, આપણે બે નહીં રહેતા, હું તને હેરાન કરું, પરેશાન કરું છું, રે બિંદાસથી, લે મારે જોઈતું તો એ બી રાખે, પણ એ રહે કે છે. અને પેલો નાનો કહે અલા ભાઈ તને હારા કંઈ મોજ મસ્તી જેવું દેખાતું નથી? એટલે બહાર જો લોકો કેવી મોજ મસ્તી કરે, કેટલા મસ્ત લોકો રહે છે. આપણો બાપો છે ને બહાર નહીં નીકળવા દેતો, બહાર નીકળો, કેટલા મસ્ત મસ્ત થિયેટર છે, પિક્ચરો જોઈએ, કેટલી સુંદર સુંદર વેશ્યાઓ છે, ત્યાં જઈએ, જુગાર રમ્યા, બધા કરવાનું આ બધું યાર, મોલ જો કેટલા બધા નીકળ્યા છે, જેને મોજ મસ્તી કરે. પણ મોટો ભાઈ ના પાડે છે, હું ના આવું, હું ભલો ને મારા બાપ ભલા, બાપને છોડીને મારે નથી આવું. અને આ તો કેશ કરીને કોઈનું ના માન્યું, નીકળી જ ગયો, બધું ખલાસ થઈ ગયું. ક્યારે સાવચેત થાય છે, ક્યારે સાવધાન થાય છે કે જ્યારે ભૂંડો જેવો થઈ ગયો ને ત્યારે. હવે આ ઉદાહરણથી તમને એ જ કહેવા માગું કે તમારી એટલી હાલત બગડી જાય ત્યારે તમે પ્રભુને જીવન સોંપશો. પહેલેથી સોંપી દો ને ભાઈ, કિસ્સો તમને આશીર્વાદ આપે, તમે સારું જીવન જીવી શકો. પહેલેથી જ ઈશ્વરમાં જુઓ. હું જુઓ, હું બી મારી જાતને તો એવું જ માનું છું કે હું બહુ મોડો વિશ્વાસમાં આવ્યો, કારણ કે વિશ્વાસમાં આવ્યો ત્યારે 33 વર્ષનો હતો અને 5 મહિના થઈ ગયેલા હતા અને ઉપર 6 દિવસ થયેલા હતા. એટલે મને બી એ સમય બહુ અફસોસ હતો કે વહેલો આવી ગયો હતો, પણ તો પણ ઈશ્વરની કૃપા કે જ્યારે હટ્ટો કટ્ટો હરતો ફરતો ભાગતો દોડતો હતો ત્યારે જ ઈશ્વરમાં આવી ગયું. આજે મારી ઉંમર 57 વર્ષ થઈ ગઈ, પણ એ વખતે જે ભાગદોડ હતી, એ વખત શરીરમાં જે બળ હતું, આજે પણ એવું જ બળ છે. તમે મને કદી ચશ્મા પહેરેલો છે? કોઈ ચશ્માની જરૂર નથી મને, કોઈ બ્લડ પ્રેશર નહીં, કોઈ ડાયાબિટીસ નહીં, કશું જ નહીં. કેમ? પ્રભુમાં જીવવાનો આ જ આનંદ છે ભાઈ. પ્રભુમાં જીવો ને એટલે પ્રભુને તમારી ફિકર રહે. આવા જો બીમાર પડ્યો ને, મારી સેવા કોણ કરશે? કરો મન મૂકીને સેવા. જો પ્રભુને તમારી ફિકર થવી જોઈએ, અરે હા બીમાર પડશે તો જશે કોણ? એટલે પ્રભુ એટલું બધું આપણું ધ્યાન રાખે, બધું ઓકે જ રાખે, તમે ઉછળતા કૂદતા જ રાખે. ભલે 67 વર્ષની ઉંમર કેમ નથી, તમે ઉછળતા કૂદતા જ રહો. આ બહુ સારા ફાયદાકારક કામ છે. હવે તો પેલો ભૂંડો જ જતો અને ભૂંડો જેવી હાલત થઈ ગઈ. ત્યારે એને એનો બાપો યાદ આવ્યો. તમે બીમાર પડી જાઓ, દવાખાને દાખલ કરેલા હોય, તમારા સગાવાળાએ સહી કરી દીધી હોય કે ડૉક્ટર જીવે કે મરે અમારી જવાબદારી, તમારું મોટું ઓપરેશન હોય અને ઓપરેશન બી થઈ જાય, એ બી સફળ થાય, પણ તમારી તબિયત સારી ના થાય, અનેક દિવસ ડૉક્ટર કહી દે કે ભાઈ અમારા હાથમાં નથી હવે, અને ત્યાં તમે કહો ઈશ્વર મારું જીવન તમને સોંપું છું. અરે જ્યાં સુધી ઉઠ બેસ થતી, દોડભાગ થતી હતી, પૈસા હતા, આશા હતી, ત્યાં સુધી પણ ડૉક્ટરની પાછળ પડી રહેલો, એને જીવન સમર્પિત કરીને બેઠેલો. ત્યારે કદી પ્રભુ યાદ આવ્યા? અને એ લોકો એમ હાથ ઊંચા કરી લીધા એટલે તને પ્રભુ યાદ આવે? લો પ્રભુ તમને સોંપું છું. હારું લીંબુ હતું તો નીચું ખાઈ પીને નવરું કરી નાખ્યું, છોટું, લો પ્રભુ તમને આપું છે. એવું રોમન 12:1 લખેલું છે કે તમારા શરીરોનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે ને એવું અર્પણ કરો. ગરડા થઈ જાઓ, તમારા હાથ પગ ના ચાલતા હોય, આંખો બરાબર કામ ના કરતી હોય, કશું કામ ના હોય, રિટાયર થઈ ગયા હોય, એટલે કે પ્રભુ હું તમારી સેવા કરીશ. અને સેવામાં આવીશું બસ ખાલી ચર્ચમાં જઈ આવવાનું, પેલા છોડવાનું, પાણી પાઈને આવી જવાનું અને ખુશ હું તો ઈશ્વરની સેવા કરું છું. એટલે શું ખાક સેવા કરી તમે લોકો? સાવચેત થાવ. એવું શરીર, એવું બલિદાન ઈશ્વરને નથી જોતું. તમે ખાવા બેસો ખાલી અને તમે ખાતા ખાતા તમારું પેટ એકદમ ભરાઈ ગયું અને અડધી રોટલી બચી ગઈ અને થોડું શાક બચી ગયું, પણ હવે એ હદ થઈ ગઈ કે તમે પૂરું નથી કરી શકતા, બચી ગયું. અને સમય તમારો કોઈ મિત્ર, તમારો કોઈ સગો એ તમારા ઘરે આવે છે, જાણ નથી કરી,
હું તમને કહું છું કે આ બચેલું કૂચરું તો મને ખવડાવશો. સારું થોડા તું આવી ગયા ફેંકોણ જતો લે બેસી જા ખાવા. સારું થયું કૂતરા નાખી દે તેના કે તું આવી ગયું. શું આપશો તમે મને ખાવાનું? તમે નવું બનાવશો કે નહીં, ફ્રેશ બનાવશો કે નહીં, સારું બનાવશો કે નહીં? અને ઈશ્વર ગમે તે આપી દઉં. આખું લીંબુનો રસ નીચોડે જાય ને પછી છોટરું તારે હલો પ્રભુ હું તમને સોંપું છું. તમે જુવાન છો, હટ્ટા કટ્ટા દોડો છો, ભાગો ત્યારથી સોંપાવો ને તોય છે તમને અંત સુધી સાચે તમને કશું નહીં થવા દે. કોઈ પ્રકારની બીમારી તમને નહીં લાગવા દે, કોઈ ચિંતા તમને નહીં કરવા દે. હવે આ માણસ પેલા ભૂંડો જેવી હાલત થઈને તારે સાવચેત તો ચલો ને બાપાના ઘરે જવું માફી માગીશ. આલા તો તને હવે ખબર પડી ગઈ ને. બાપના ઘરમાં શાંતિ છે, બાપના ઘરમાં જ આનંદ છે. બાપની સાથે શાંતિ જ હોય, બાપની સાથે એશ આરામ જ હોય. આ તો જુવાને છોકરાઓને કેવું લાગે મારો બાપો ઘરડો થઈ ગયો ને એને નથી ખબર પડતી, અમને જ મોબાઈલ ચલાવતા આવડે. અલા મોબાઈલ બાપને આવડે છે પણ બાપને ખબર છે કે આ એક જાતનો નશો છે અને આમાં તમે મરવાના, તમને એની આદત થઈ જવાની અને તમે નાશ પામવાના, એટલે તમને ના પાડે. અને તમને કેવું લાગે બાપને ગેમ રમતા નથી આવડતું એટલે મને ગેમ રમવા ના પાડે. એટલે એવું નથી, બાપ તારા કરતાં આગળ જ છે. અને તું જે ઉંમરમાં છે ને ઉંમર પ્રસાર કરીને આવ્યો છે એટલે બાપને ખબર છે કે હું આ ઉંમરમાંથી જ આવેલો અને આને બુદ્ધિ નહીં એટલે આ બધા ધમ પછાડા કરે. પણ એ ઉંમરમાં મેં શું કર્યું અને શું કરવું જોઈતું હતું એ ખબર પડે. એટલે છોકરાને એ શિખામણ આપતો જ. પણ આને તો કોઈ બાપની પાસે દૂર જવું ને તો શાંતિ મળે, તો આનંદ મળે. છે શાંતિ બાપથી દૂર? કશું નથી, બધું જતું રહ્યું, ઉડી ગયું, ખલાસ થઈ ગયું, બરબાદ થઈ ગયો. એ જ બાપ પાસે પાછા આવવું પડ્યું. ગુજરાતી ભાષામાં કહે થૂકેલું ચાટવું પડે. તો શું કામ એવી પરિસ્થિતિમાં આપણે પડે? યોગ્ય રીતે પહેલેથી જ ના જીવન જીવે, પહેલેથી જ ઈશ્વરમાં ના જીવન જીવે. પહેલેથી અત્યારથી જુવાન છો ને ત્યારથી દોડો તમે, બુદ્ધિપૂર્વકની સેવા કરો. અને પછી પાછો આવે છે માફી માગે છે. શું એના બાપે એવું કીધું હા નોકર તરીકે રાખું તો ના? જો બાપ છે ને બહાર જ બેસી રહેલો વરંડામાં ખુરશી નાખીને, આ રસ્તે ગયો છે અને બીજો કોઈ રસ્તો છે નહીં, આ રસ્તે જ આવશે. અને એક દિવસ આવતા જો એનો બાપ દોડીને એના છોકરાને કેટલી બધી કિસ કરે છે. જોતો નથી મારો છોકરો આટલો બધો ગંદો ગંધાય છે, કોણ આને કિસ કરે? ના, નવડાવ ધોળાવ્યો પછી સારા કપડાં પછી પહેરાય. પહેલાં તો એને પ્રેમ કર્યો. પણ હું કહું છું કે આટલો બધો પ્રેમ હતો શોધવા કેમ ના ગયો બાપ? શોધવા એટલા માટે નહીં, તું નીકળ્યો છે તો તું આવજે ભાઈ. અને હું તમને કહું છું તમે પ્રભુને છોડ્યા છે, પ્રભુએ તમને નથી છોડ્યા. એદનવાડીની બહાર આદમના હવા નીકળ્યા છે, ઈશ્વરે નથી કાઢ્યા. પાપ ના કર્યું તો કાઢતા ઈશ્વર. અને પાપ આવ્યું તારાવું થયું ને એટલે જવાબદાર તમે પોતે છો. એ તમે પોતાના વિશે સાવધાન રહો કે તમારાથી ભૂલ ના થાય. એટલે છે ને તમે એવું સમજશો કે ઈશ્વર તમારી પાછળ પાછળ આવે, ઈશ્વર તમને મળે, ઈશ્વર તમને દર્શન આપે તો તમે માનો તો ભૂલી જાઓ. ઈશ્વર તમારા માટે એવું કશું જ નથી કરવાનું. તમે ઈશ્વર પાસે જાઓ એવું તમારા માટે બધું કરશે. યાકૂબના પત્ર 4 અધ્યાયમાં લખેલું છે કે તમે ઈશ્વર પાસે જાઓ તો ઈશ્વર તમારી પાસે આવશે. પણ તમે એવું ધારો કે એ પહેલાં આવે તો ભૂલથી બી ના આવે. તમારે જ એમની પાસે જવાનું, કેમ કે તમે છોડીને નીકળ્યા છે. તમે ઘર છોડ્યું તો એ શું કામ પાછળ પાછળ ફરે? એના માટે પોતાને સાવધાન રહેજો. અવડાવ દીકરો આવી ગયો, માફ બી કર્યો, ફરી પાછળ છોકરા તરીકે સ્થાપિત કર્યો. પરંતુ પેલો મોટો ભાઈ અરે કહે છે વેશ્યાઓ જોડે પૈસા ઉડા નાખ્યા ને એના માટે આટલું બધું માન સન્માન, એના માટે પાર્ટી. પણ બાપ શું જુએ છે? એના પાપ નથી જોતા. બાપ જુએ છે કે મરી ગયેલો જીવતો તો થયો, મને મળ્યો તો ખરો. અને મોટો છે જ ને મારી જોડે, એ તો સારો જ છે ને, એ તો છે જ. બાપને એની પર પ્રેમ નથી એવું નથી, પણ પેલું ખોવાયેલું મળે ને એનો આનંદ જ કંઈ અલગ હોય છે. પણ આ મોટાને એવું લાગ્યું મારી પ્રત્યે ધ્યાન નથી, મને કશું આપતો નથી. બેટા બધું જ તારું છે. પેલો તો બધું આમે ઉડાઈને આવે છે, બધું તારું જ છે. પણ બેટા એને નાખી દઉં, પસ્તાઈને આવ્યો છે ને તો પછી રાખું જ ને એને. પછી એ તો નાશમાં જતો રહે. એટલે પ્રભુ છે ને પાપીઓને પ્રેમ કરે છે. પણ એનો અર્થ એવો નથી કે પાપીને એ સ્વર્ગમાં લઈ જશે. પાપી સુધરશે ને અને પ્રભુ સલોથી શુદ્ધ થશે ને તો લઈ જશે. આ દ્રષ્ટાંતથી ઘણું બધું શીખવાનું છે કે બાપ નથી આવવાના, પુત્ર જ પાછળ જવાનું છે. અને માટે તમે નીકળ્યા છો તમે જ જજો. પછી છઠ્ઠો સવાલ છે, આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે કોના દીકરાઓ કરતાં હોશિયાર હોય છે? અને એનો જવાબ છે અજવાળાના દીકરાઓ કરતાં. હવે શું હતું, એક માલદાર માણસ હતો અને એણે એક કારભારી રાખેલો. હવે પેલો તો એના કામમાં વ્યસ્ત રહે. હવે આ જે કારભારી હતો ને અન્યાયી હતો, કરું ભગત. એટલે એણે જોયું કે મારા માલિકનું તો કશું ધ્યાન નથી, એટલે પૈસા લઈ લઈને વાપરી ખાવા લાગ્યો. લોકોએ જોયા આને આ કે જેનો પગાર તો એટલો બધો નથી અને આ કંઈ આટલા બધા પૈસા ઉડાવે છે કેમ ના? એટલે હોય ને ભાઈ કોઈ પૂછ્યું હશે ભાઈ શું મારા શેઠનું કોઈ ધ્યાન જ છે.
આપણે તો ઉડાયા છે એના પૈસા. એ પણ ફોર્મમાં હોય, કોણ આને કહેવાનું છે, કોને ખબર. અને પેલા એને 1-2 બોટલ પીવડાવી દે એટલે પેલો બી ખુશ. એને ખબર નથી આવી વાત તો શેઠ સુધી પહોંચે છે. હવે કોઈ કે માલિકને કીધું, લા તારો પેલો કારભારી કેટલા પૈસાવાળો તને કંઈ ભાન છે, ઊંચાપત કરી રહ્યો છે, હિસાબ માગે એની પાસે. માલિકે બી જોયું હશે કેમ કે માલિક છે એટલે એને ખબર, કેમ કે કોઈ માણસ આજે પૈસા ભેગા કરીને બેઠો હોય તો કંઈ મૂર્ખ થોડો હોય, એનામાં આવી બુદ્ધિ હોય, મહેનત કરી હોય તારે બધું ભેગું થયું હોય ને. એટલે એવું કહે છે કે એ કારભારી અહીંયા કે છે તારો હિસાબ મને આપી દે, કેમ કે હું તને કારભારી પદ પર છૂટો કરું છું. પેલો ગભરાઈ ગયો, હા તો મને છૂટો કરી રહ્યો છે. હવે છૂટાનો મતલબ શું છે ખબર છે? કે લોકોને ખબર પડી જાય કે આ માણસ ઊંચાપત કરી. તમે જો કોઈના ઘરમાં ચોરી કરી હોય, કોઈ કામવાળી બાઈ નાની સમજો 200-500ની ચોરી કરી હોય અને તમારા ઘર પછી કામ માગવા માટે આવે અને તમને વસ્તુ ખબર, તમે કદી રાખો? ભૂલથી બી ના રાખો. એટલે આ માણસ વિચારે છે કે મેં કરી નાખ્યું છે, વાત તો ફાઇનલ જ છે. મારા માલિકને ખબર પડી ગઈ છે, એ વાત પણ ફાઇનલ છે. અને હવે જો મારો માલિક મને અહીંથી કાઢશે અને 50 જગ્યાએ વાત કરશે કે આવો તો આવો છે ને તેવો છે, મારો કરી નાખ્યો આટલા પૈસાની પાસે ઓછા નીકળ્યા. એટલે આ માણસ વિચારે છે કે જો આવું થશે તો મને એમના ઘરમાં કોણ બોલાવશે? ઊંચા પત્યાને કોઈ ઘરમાં બોલાવે? મારું મને તો કોઈ નહીં બોલાવે. એટલે મને તો નોકરી નહીં મળે, કેમ કે મારો રેકોર્ડ ખરાબ થઈ ગયો. મેં ચોરી કરી છે, ઊંચાપત કરી તો મારો રેકોર્ડ ખરાબ થઈ ગયો. હવે મને કોણ નોકરી પર રાખે? હવે શું કરું કે છે? તો 2 જ રસ્તા છે, આ તો મને કાઢી જ મૂકવાનો છે. તો ખાડો ખોદું એટલે કે મજૂરી કરવું, એમ મજૂરીવાળા કામ કરું. તો કે જિંદગીમાં કદી મજૂરી કરી નથી. આપણે તો ભણેલા ગણેલા સારું કામ કરતા હતા. મજૂરી કરી નથી તો મજૂરી કેમ ન કરી શકીશ? ખાડા નહીં ખોદાય, હિંમત નહીં. બીજી આઈડિયા વિચારે તો જીવવું હોય તો ભીખ માગવી પડે. મારું ભીખ તો માગાતી હશે, શરમ લાગ્યા તો પછી વિચાર જ કરે શું કરું અને એકદમ એને વિચાર થઈ જશે. એવું કામ ખરું ને કંઈથી બહાર નીકળ્યા પછી મને બીજો નોકરી આપવા માટે તૈયાર થઈ જાય અને મારે ના ભીખ માગવી પડે કે ના મારે કોઈ પણ પ્રકારનું ખોટું કામ મારે ખાડા ખોદવા પડે. આઈડિયા આવી ગઈ છે. અને પછી એક જણને બોલાવ્યો, યાર મારા માલિકનું કેટલું દેવું છે તારી પર? તો કહે છે મારે 100 ડબ્બા છે ને તેલના આપવાના છે. આવું મારે તે વાત કરશું, મારે 100 ડબ્બા તેલના આપવાના છે, 100 ડબ્બા આપવાના છે. એક કામ કરે છે, લખીને 50 જ આપવાના છે. મને 80ના પૈસા આપી દે. બરાબર, તારે 100ના પૈસા પૂરા નથી આપવાના, તું મને 80ના આપ. તો પેલાને બી 20 ડબ્બાના હતા પૈસા બચ્યા ને, પેલો બી ખુશ. અને આણે લખાય કેટલા? 50. તો 30 ડબ્બાના પૈસા એની પાસે બી બચ્યા ને. એટલે 30 ડબ્બાના પૈસા એણે સમજો 1000 2,000 માની લો તો 60,000 બચ્યા ને એક બાજુ મૂકી દીધા. કેમ? માલિકને હિસાબ સરભર કરીને આપવાનો છે કે ભાઈ તારો એક બી પૈસો ખોઈ નથી ગયો, જો આ રહ્યો. બીજા જણને બોલાય, તારે કેટલા ઘઉં આપવાના છે મારા માલિકને? તો કે 100 મણ. ચાલ કોઈ વાંધો નહીં, કે 80ના પૈસા આપી દે, 70 લખી નાખ. પેલાને બી એવું કે 20નો તો મને બી 20 મણનો તો મને બી ફાયદો થાય છે. ઓકે, કોઈને કશું નથી કહેવું. એ બી રાજી થઈ ગયો. આવા જેટલા બી હતા ને બધાને બોલાવીને પૈસા એણે બચાવી લીધા. અને જેટલા બી ખાઈ ગયેલો બધા પૈસા ભેગા કરીને ઉમેરી દીધા. અને પછી ચોપડા પર મસ્ત બેલેન્સ શીટ બનાવીને ગયો એના માલિક પાસે. લો માલિક, તમારે મારી પાસે હિસાબ જોયો તો લો. બાઇબલ એવું કહે છે કે એના માલિકે અન્યાયી કારભારને વખાણ્યો. એક તો મારું કરી બી નાખ્યું અને મને ખબર બી ના પડવા દીધી, એવું પેપર બનાવીને આપી દીધું. હવે જો શું થાય ખબર છે કે હવે આ માણસ બહાર જઈને એવું કહે કે મેં આને કારભારીમાંથી એટલે નીકાળી કાઢ્યો કે એણે મારા બહુ પૈસા ચોરી લીધેલા. અને કોઈને એ માણસ એવું છે ને કે ને પેલાને કહે તો પેલો તેને લઈને આવે, એ શેઠ તમે આને આવું કીધું કે મેં તમારા બહુ પૈસા ચોરી લીધા, દેખાડો છો મને મેં કયા પૈસા ચોર્યો છે. માલિકનું મોડું બંધ થઈ જાય, કેમ કે પાસે કોઈ સબૂત જ નથી. અને આ ઉપર ધમકી આપી શકે, જો આવો ફરી કોઈને બોલાવે તો માનહાનિનો દાવો કરી નાખીશ. એવું બેલેન્સ શીટ બનાવીને આપી અને એના માલિક એને વખાણ્યો જોરદાર, મારું કરી બી નાખ્યું ને મને ખબર ના પડવા દે, કોઈ સબૂત છોડ્યું નથી કે. અને ત્યાર પછી આ વાક્ય લખે છે કે આ જગતના દીકરાઓ પોતાની પેઢી વિશે કોના દીકરાઓ કરતાં હોશિયાર છે? અજવાળાના દીકરા એટલે ઈશ્વરના લોકો. ઈશ્વરના લોકો કરતાં જગતના લોકો છે ને આ બધું ભેગું કરવામાં ઉસ્તાદ છે. જે લોકો સારી નોકરી કરતા હોય, નોકરીમાં પગાર કરી રીતે વધારો કરવાનો એ સારી રીતે શીખે. લોકો શું કરે છે ખબર? અત્યારની પેઢી એ લોકો એવું કરે 6 મહિના જ નોકરી કરે, પગાર હોય 25,000. કેમ કે અત્યારે તમારી પાસે ડિગ્રી હોય ને તો 25,000 પગાર સામાન્ય છે. 6 મહિના નોકરી કર્યા પછી શું છે, બીજી કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જાય.
આ ત્યાં પાસ થાય એટલે પેલો કે ભાઈ જાઓ, ભાઈ આઈસ કરો, પણ તમે મને 25 મળે, તમે કેટલા આપશો બોલો? પેલો કે 30 તો મારા અમે થઈ જશે આવતા વર્ષથી. 6 મહિના થઈ ગયા, 6 મહિના પછી 30 થઈ જશે. એટલામાં થોડું નોકરી છોડીને આવો, બોલો 35 આપશો તો આવો. એટલે સીધો 10,000 પગાર વધારે. 6 મહિનાની અંદર 25% તો 35 પર પહોંચી ગયો. તો એ 6 મહિના નોકરી કરો, ફરી પાછું બીજી જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા માટે જાય. એટલે જુઓ કે ભાઈ ઓકે છે માણસ, પગાર કેટલો લેશો? તો તમે બોલો કંપનીવાળો કે ભાઈ 40 આપીએ, એ 35 તો મને આમે મળે છે. 40 લઈને હું શું કરું? 5 માટે નોકરી છોડું અને તમારી પાસે આવું મારે રેકોર્ડ બગાડવા? ના ભાઈ ના. 50 કરો છો બોલો આવું, અને 50 કરાય બોલો, વર્ષની અંદર 50 પર પહોંચી જાય. 25 પરથી ડાયરેક્ટ ડબલ વર્ષની અંદર. આ જગતના દીકરો હોશિયાર છે આવું બધું કરવા માટે. અને આ પ્રભુના લોકો પ્રભુ આપશે, પ્રભુ કરશે. લોકો બોલો 56માં ના પડે. પેલા છોકરાઓ માટે ભેગું, મહિલા ભાઈ છોકરાઓ માટે ભેગું કરો, છોકરાઓ એમની રીતે કમાશે. કંઈ આંધળા પાંગડા થોડા પેદા કર્યા છે, કમાશે એમની રીતે. મારા બાપા કંઈ મારા માટે છોડીને ગયા છે. આ તો હું તો જીવું જ છું ને, તો હું મારા છોકરા માટે નહીં છોડીને જવું, એમાં શું છે? એ લોકો કમાઈને ખાશે. આંધળા લુલા લંગડા નથી મેં પેદા કર્યા, સારા પેદા કર્યા, ભણી ગણી કરશે લોકો. તો વાત ખાલી એટલી હતી કે એ માણસે આ રીતે બેલેન્સ શીટ બનાવીને આપી દીધી. અને કહેવામાં આવ્યું કે આ જગતના દીકરાઓ, અજવાળાના દીકરાઓ કરતાં પોતાની પેઢી વિશે વધારે હોશિયાર છે. એક વિશ્વાસી અને આત્મિક, સાચો વિશ્વાસી, સાચો આત્મિક, એ કદી કાલે ચિંતા કરતો નથી અને પોતાના બાળકોને પણ ચિંતા કરતો નથી. એ કંઈ બહુ બધું મૂકીને જતો નથી. ઠીક છે એની પાસે હોય તો ઠીક છે, બાકી કંઈ બહુ બધું મૂકીને ચિંતામાં રહીને નથી જતો. પણ અંધકારના દીકરાઓ, જગતના દીકરાઓ, નાના છોકરા માટે મૂકીને જવાનું. આપણે બહુ એટલું પણ છોકરાને નહીં બેઠવા દેવાનું. આ શું કામ નહીં બેઠવા દેવાનું? શું કામ એવું વિચારે છે? પ્રભુ કહે છે કાલની ચિંતા ના કર, તો તારા છોકરાને મળવાનું છે. પણ ઘણા બધા લોકો કાલની શું, વર્ષો પછીની બી ચિંતા કરે છે. એટલે આ પેઢીના લોકો છે, આ જગતના લોકો, એ લોકો એવા છે, પણ આપણે એવા ના બને. પછીનો પ્રશ્ન હતો 7મો, લાજરસ ભિખારી કોના દરવાજા આગળ પડેલો હતો? અને જવાબ છે શ્રીમંત માણસના. આનો તો આખું મેં તમને સમજાવી દીધું કે કિસ્સો શું કહેવા માગતો હતો. પછીનો સવાલ હતો, કોણે ઉત્તર આપ્યો કે સાહેબ તેને આ વર્ષ પણ અહીં રહેવા દે? અને જવાબ છે માળીએ. એન્જિનનું ઝાડ આપણે છે. માલિક તો કહે છે 3 વર્ષથી ફળ નથી મળતું તો કાપી નાખ, બીજું કશું રોપી નાખ. પણ અંજીરી આપણે છે. અને પ્રભુ શું નથી ચાહતા કે આપણે અકાળે મરી જઈએ અને નરકમાં પડે? એટલે પ્રભુ આપણા માટે છે ને પ્રયત્ન કરે છે, આપણા માટે પ્રયત્ન કરે. હું એની આજુબાજુ ખોદું, આ વર્ષ પછી ના મળે ને તો આ બસ આપી દીધું, જાઓ કાપી નાખજો ચાલો બસ. એમ કરી પ્રભુ તમારે મારા માટે ધીરજ રાખે છે અને આપણને વર્ષો ઉમેરી આપે છે. તો આપણે સુધરીને એ પ્રમાણે ચાલે. અને પછીનો સવાલ હતો 9મો, પ્રબોધકોને મારી નાખનાર શહેર કયું? અને છે યરુશાલેમ. આમ જોવા જઈએ તો યરુશાલેમ ઈશ્વરનું શહેર, પણ ત્યાં જ લોકોને સતાવવામાં આવે છે. જેટલા બી પ્રબોધકો છે ને એ બધાને યરુશાલેમમાં સતાવવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા. આ શહેર ભયંકર હતું. અને પછી 10મો અને છેલ્લો સવાલ હતો, જો કોઈ મારી પાછળ આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે શું થઈ શકતું નથી? અને એનો જવાબ છે ખબર નહીં. કારણ કે અહીં એવું લખ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે. અને લુકની લખેલી સુવાર્તામાં તેનો 14મો અધ્યાય 26મી કલમમાં એવું લખ્યું, જો કોઈ મારી પાસે આવે. એટલે મેં થોડો શબ્દ ફેર કર્યો. શબ્દ ફેર શું હતું? માથીમાં આવું જ છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે. પણ લોકમાં લખ્યું જો કોઈ મારી પાસે આવે. થોડો શબ્દ ફેર કરી નાખ્યો એટલે જવાબ અલગ થઈ ગયો. તો પ્રભુ કહેવા માગે છે, જો તમે મારી પાછળ આવો ને, તમારા મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, એ બધાને જો તમે આગળ રાખશો ને મારી આગળ, નહીં મેળ આવે આપણો. એ લોકો પછી પહેલો હું, મને પહેલાં સ્થાન આપો, એમ પ્રભુ કહેવા માગે છે. જો આપણે પ્રભુને પહેલું સ્થાન આપીશું તો આપણે પ્રભુના શિષ્ય, નહીં તો આપણી શિષ્યોમાં ગણતરી નહીં થાય. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે અને પછી આ રીતે એની સમજૂતી પણ આપવામાં આવે છે. તમે આત્મામાં અને જ્ઞાનમાં વધશો. જો તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ રહ્યા છો તો તમે તમારા સગાઓ અને તમારા મિત્રોને પણ કહી શકો છો બાબતમાં. અને જો કોઈ મારો વિડીયો તમે જોઈ રહ્યા છો અને તમને આ પ્રશ્નોમાં ભાગ લેવો છે તો તમારું નામ, એડ્રેસ અને જેટલું લખીને મોકલો કે મારે પણ આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે, તો તમને ચોક્કસ પ્રશ્ન આવતીકાલથી મોકલી આપીશ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.